હનુમાનજીને મોકલવાનું કારણ એ જ કે આ નથી આને દીકરો કે દીકરા માટે ચડ્ડી હોદે, નથી આને ઘરવાળી કે હાડલો કે દાગીનો હોદે, આ બરાબર છે. સ્વામિનારાયણ ભગવાનને એટલે જ હનુમાનજી બહુ ગમતા, કારણ હનુમાનજી મહારાજ આપણી લાઈનના આપણા હાડુભાઈ થાય. હનુમાનજી મહારાજ એ અમારા હાડુભાઈ. હનુમાનજી મહારાજને બહુ સ્વામિનારાયણ ભગવાનને હનુમાનજી એટલે જ ગમતા. એટલે જ મહારાજે જગ્યાએ જગ્યાએ હનુમાનજીની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી, દુઃખ દૂર કરવા માટે શિક્ષાપત્રીમાં હનુમાનજીના મંત્રનો જાપ કરવાની આજ્ઞા આપી. હનુમાનજી મહારાજ માની રજા લે, માં હમણાં ગયો અને હમણાં આવ્યો, હમણાં કૃત્યાઓને મારી તારા દીકરાને લઈને આવ્યો. હનુમાનજી મહારાજ નીકળ્યા ઘરેથી. કૃત્યાઓ ખાવ ખાવ કરતી આકાશ માર્ગે નીકળેલી બાલમ ગૃહિત્વોત્પતિતાથ કૃત્યા ગ્રામાદ બહિસ્તદ્ગ્રસનાભિલાષા તત્યાજતમ તજ્વલનાભ દૃષ્ટ્યામ દંદહયમાનાખિલ દીર્ઘદેહા. જે કૃત્યાએ ભગવાનને હાથમાં ઉઠાવેલા, ભગવાને આમ નજર કરીને તો આંખમાંથી જાણે પ્રલય કાળનો અગ્નિ નીકળતો હોય એવું તેજ તેજ નીકળ્યું. કૃત્યાઓથી સહન ન થયું, ભગવાનનો ભાર સહન ન થયો, ભગવાનને પડતા મૂક્યા છે. નીચે પડેલા ભગવાનને પૃથ્વી માતાએ હાથ કાઢી અને ઝીલી લીધા છે. શાંતિથી ભગવાનને સુવડાવી દીધા. આકાશ માર્ગે જતી કૃત્યાઓ નીચે ઉતરી ભગવાનને મારવા માટે, ભગવાનને ખાવા માટે ઘેરો ઘાલીને ઉભી. મારવાના આશયથી આંખમાંથી અગ્નિ વરસાવતી હોય એમ ખાવો 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 કરતી. કોઈ ત્રિશૂળ ઉગામે, કોઈ પરશુ ઉગામે, કોઈ લાંબા લાંબા નખ ભગવાનને મારવાનો પ્રયાસ કરે, પણ ભગવાનને કોઈ અસર નથી. એમની ચિચેરીઓથી ભગવાન બિલકુલ ભયભીત નથી. ભગવાન જોયા જ કરે છે. એવું ટગર ટગર જુએ ભગવાન. ભગવાનની આંખમાંથી તેજ તેજ નીકળે, અગ્નિ નીકળે, પરિણામે કોઈ કૃત્યા નજીક નથી આવી શકતી. એમાં ભગવાને આંખમાંથી અગ્નિ કાઢ્યો. એ અગ્નિ એટલો બધો દાહક હતો, કૃત્યાઓ એટલી બધી બળવા લાગી. નાત્રા ગમિષ્યામિ પુનઃ કિલેતિ, નાત્રા ગમિષ્યામિ પુનઃ કિલેતિ. ફરીવાર આ પ્રદેશમાં ક્યારેય નહીં ડોકાઈએ એવું મનોમન બોલતી અને કૃત્યાઓ ત્યાંથી ભાગવા જાય. એટલામાં હનુમાનજી મહારાજનું ત્યાં આગમન થયું. ભયાનક રાડ હનુમાનજી મહારાજે પાડી. કૃત્યાઓને જોઈ હનુમાનજીને ખીજ ચડી કે એ વખતે દયા આવેલી એટલે બધીને જીવતી મૂકેલી, આ વખતે કોઈને જીવતી ન મૂકું. દ્રવંતમ આકૃષ્ય નિબધ્ય તૂર્ણમ પુચ્છેન તૃણ્યામિવ ચાતયેન. જાણે ઘાસનો ભારો વીટતા હોય એ રીતે હનુમાનજીએ બધી કૃત્યાઓને પકડી પૂંછડાની અંદર વીટી. જોર જોરથી પૂંછડું ઝાડની સાથે પછાડે, પૃથ્વી ઉપર પછાડે, કોઈને લાત મારે, કોઈને ગદા મારે. કૃત્યાઓને અધમોઈ કરી છે. એવી ગોળ ગોળ પૂંછડી ફેરવી અને હનુમાનજી મહારાજે ઘા કર્યો. હનુમાનજી મહારાજ કે આવશો આ બાજુ. કૃત્યાઓ કે હનુમાન હવે છપૈયા ગામ બાજુ દિશા કરીને સુઈશું નહીં, બેસીશું નહીં, પણ અમને છોડી દે. ખબરદાર આ બાળક તરફ આંખ ઉઠાવી તો આ બાળક તો શું છપૈયા ગામ તરફ નહીં જોઈએ. નાત્રા ગમિષ્યામિ પુનઃ કિલેતિ. હનુમાનજી મહારાજે કૃત્યાઓને મારી ભગાડી. કૃત્યાઓ ગઈ, પરસેવે રેબઝેબ હનુમાનજી આવ્યા ભગવાન પાસે. નાનકડા પ્રભુને જોયા હો, કેવો રૂપકડો છે. ગદા મૂકી એક બાજુ. હનુમાનજીને થયો આવી તક તો ક્યારેય મળે નહીં. રામ મળેલો તો ખોળામાં તેડાય એવો નતો, કૃષ્ણ મળ્યો એ મોટો હતો. આ વખતે બહુ દયા કરીને બહુ સરસ તક મળી છે, લાવને રમાડી લે. હનુમાનજી મહારાજ તેડવા જાય પણ એવા પોચા પોચા ભગવાન હતા.
એને કઈ રીતે ઉચકવા ને એ મોટો પ્રશ્ન હતો. બાળકને ઉપાડવું એ કળા છે, જેને આદતો હોય ને એનું કામ. આપણને બીક લાગે હારું દબાઈ જશે એવું પોચું રૂ જેવું હોય, એમાં ભગવાન તો બહુ કુણા હતા, બહુ માસૂમ હતા. ઘડીક તો હનુમાનજી ગુચાયા, ધીરે રહી બાલ પ્રભુને તેડી પોતાના ખોળામાં મૂક્યા. કઈ રીતે વાલ કરવું એ આવડતું નથી, કારણ ઘરમાં ઘોડીઓ બંધાયો હોય તો અનુભવ હોય. બાલ બ્રહ્મચારી છે, ઘડીક છાતીએ લગાડે ને હુલુલું બોલે ને. ઘડીક હનુમાનજી મહારાજ નાનકડા બાલ પ્રભુને બકા ભરે. બાલ પ્રભુ બહુ કુણો છે, માખણ જેવો કોમળ છે. હનુમાનજીના વાળ લાગે ને ભગવાન ઘનશ્યામ ઉવા કરવા માંડ્યા. હનુમાનજીએ શાંત રાખવાના બહુ પ્રયાસ કર્યા, પણ કોઈ રીતે ઘનશ્યામ શાંત થતા નથી. ઘડીક આમ હાથ કરે ને ઘડીક આમ હાથ કરે ને ઘડીક પલાઠી ઉછાળે, પણ કોઈ રીતે બાલ પ્રભુ શાંત ન થાય. હનુમાનજી હાથ જોડ્યા, ભાઈ હવે ધીરો થા, હવે રડતો બંધ થા, તને લઈ જાઉં તારી મા પાસે. જેમ શાંત રાખવાનો પ્રયાસ કરે એમ ભગવાન વધુ ને વધુ જોરથી રડે. ભગવાન હનુમાનજીને થયું કે આને થયું શું, મેં માર્યો નથી, મેં આંખ નથી કાઢી, વાલ કરતા ન આવડે તો બાળક રડે જ. હનુમાનજીને થયું લાવ એની મા પાસે લઈ જાઉં. બાલ પ્રભુને તેડી અને છપૈયા ગામ તરફ હનુમાનજી મહારાજ નીકળ્યા. બહુ વાર લાગી એટલે માં ખીજાણા બરાબર. માને થયો હારો લંગડો ગયો એ ગયો, આવ્યો જ નહીં પાછો. હમણાં આવું એમ કહીને ગયેલો, હજુ ના આવ્યો. માં ધર્મદેવને કહે છે કે પતિદેવ, લાગે છે હનુમાન નહીં પહોંચી શક્યો, એનકા તો પહોંચો હશે ને એ પહેલા રાક્ષસીઓએ આપણા દીકરાને મારી નાખ્યો હશે. ધર્મદેવ કે છે દેવી ધીરજ રાખો, હમણાં આવશે. હનુમાનજી બહુ સમર્થ છે, હમણાં આવશે. માં ભક્તિ કે હવે એણે આપી મને જૂઠી આશ, વાંદરાનો તેશો વિશ્વાસ. ગમે એમ તો વાંદરો જ ને, ભલે ને ભગવાન રહ્યો તો છે તો વાંદરો ને, પ્રકૃતિ ચંચળ ને, એના વચનમાં શું વિશ્વાસ. અને હું મૂર્ખી કે એક વાનરના વચનમાં વિશ્વાસ રાખીને બેઠી. એક તો ચાલવાનું ઠેકાણું નહીં, લંગડો ચાલે છે, ચાલી નહીં શક્યો હોય. અને કાં તો મારું કામ કરવા નીકળ્યો હશે ને કોઈ હવા રૂપિયાનું તેલ માન્યું હશે તો એનું કામ કરવા દોડ્યો હશે, મારું કામ ભૂલી ગયો હશે. હું મૂર્ખી કે મેં કઈ માનતા ન રાખી. મેં માનતા રાખ્યો તો મારું કામ પહેલું કરત. એને તો હવા રૂપિયો કોઈ આપે ને પતિદેવ, તો એ દોડીને એનું કામ કરવા જાય. અરે હવા રૂપિયો એક બાજુ એ રહ્યો, એક ચમચી તેલ ને સિંદૂરની માનતા રાખે ને એનું કામ કરવા એ દોડે. હનુમાન જેવો ખોટોનો ધંધો કોઈ જગતમાં કરતું નથી. કાલે હાંજે પેલા ભાઈએ બહુ સરસ વાત કરી હતી કે લાખ રૂપિયા ખોવાય ને, લાખ રૂપિયા ખોવાય એટલે માણસ માનતા મને ભાઈ એક ડબ્બો તેલ ચડાવીશ. અને હનુમાનજી એટલો ભોળ્યો કે એ 1000 રૂપિયાના તેલ માટે થઈને લાખ રૂપિયાની મહેનત કરે. ધારે તો આખી પોતાની કંપની સ્થાપી શકે એમ છે, ધારે તો પોતાની પ્રોડક્ટ ઊભી કરી શકે એમ છે. તેલના કુંડ ભરીને ભલે ધુબાકા મારે, આપણને ક્યાં વાંધો છે. પણ ભક્ત પ્રિય ભક્તનું દુઃખ દૂર કરવા માટે ઘણા મફતમાં કામ કઢાવે, ઘણા આવું મફતમાં કામ કઢાવે. અને તાત્કાલિક ફળ, તાત્કાલિક રિઝલ્ટ જોઈતો હોય તો હનુમાનજીની માનતા માનો. કોઈ તેલ સિંદૂર ચડાવે, તેનું પણ કામ કરવા સીધાવે. કાં તો અસુરે રચી કાંઈ માયા, તેથી હનુમાન ત્યાં જ રોકાયા.
માં ઉચાટ કરી રહી છે એટલામાં હનુમાનજી મહારાજ પ્રગટ થયા. બાળ પ્રભુને લઈ દીકરાને જોતા જ માએ દોટ મૂકી હનુમાનના હાથમાંથી દીકરાને તેડી લીધો છે. માતા ગદગદિત બની ગયા છે. હનુમાનજીને હાથ જોડી અને માં કહેવા લાગ્યા, દેવત્વયા મોચિત એશ મૃત્યોર બાલો સ્થિતસ્ત્વમ મમ જીવદાતા. હે હનુમાન, હે દેવ, તમે મને જીવતદાન આપનારા છો. તમે મારા બાળકને બચાવી અને મને જીવતદાન આપ્યું છે. હનુમાનજી મહારાજ કે હે માં ભક્તિ, ભદ્રે તવાયમ શિશુકસ્તુ દિવ્યો ન પ્રાકૃતોસ્તિત્યવધેહિ સત્યમ. હે માં ભક્તિ, તારો દીકરો એ સાધારણ બાળક નથી, આ પ્રાકૃત બાળક નથી, આ તો અલૌકિક છે. હનુમાનજી એક ધાર્યા ભગવાનને જોવા લાગ્યા. ભગવાને ઈશારો કર્યો કે દાદા તમે બહુ બોલી ગયા, હવે અહીંથી જાઓ. મા બાપને ખબર પડશે હું ભગવાન છું તો મા મને પ્રેમ નહીં કરે, મને સ્તનપાન નહીં કરાવે. હનુમાનજી મહારાજ વિદાય થયા. હનુમાનજીએ કહેલી વાત માયાના કારણે ધર્મ ભક્તિ ભૂલી ગયા. માં ભક્તિ અને ધર્મ કહેવા લાગ્યા લોકોને. હનુમાને આવી અને અમારા દીકરાની રક્ષા કરી, નહીં તો અમારો બાળક તો ગયેલો જ હતો. આ ઘટના પછી માતાનો હનુમાનજી પ્રત્યેનો પ્રેમ ભાવ વધી ગયો. દર શનિવારે માં હનુમાનજીનું પૂજન કરી અને વ્રત કરે છે. મંગળવારે હનુમાનજીની માં આરાધના કરે છે. ધર્મદેવ બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવી નારાયણ કવચનો પાઠ કરાવે છે. એકાદશ્યામાર્યમાણે માધવે માસી ભાર્ગવે અહનસ્તુર્ય ક્ષણે પ્રેંગુ ખાંબાલાધ્યા રોહયત સુતમ. જન્મથી 31મા દિવસે વૈશાખ સુદ દશમ ગુરુવારના રોજ શંખમાં દૂધ ભરી અને બાળકને પીવડાવવામાં આવ્યું. વૈશાખ સુદ એકાદશીના દિવસે શુક્રવાર બાલ પ્રભુને પારણાની અંદર પોઢાડવામાં આવે. સુંદર મજાનો પારણીયો છે. પારણિયામાં બાલ પ્રભુને પોઢાડ્યા છે. છપૈયા ગામની બહેનો ભેગી થઈ છે. માએ સુંદર મજાના શણગાર, સુંદર મજાની નાની એવી ડગલી, સુંદર મજાની ટોપી બાલ પ્રભુને પહેરાવી છે. બહેનો નાચી રહી છે. રેશમની દોરી લઈ અને માં દીકરાને ઝૂલો નાખી રહી છે. પ્રભુની પ્રકૃતિ બહુ શાંત હતી. ઝૂલો ઝૂલો રે, ઝૂલો ઝૂલો રે, એ ઝૂલો ઝૂલો રે, ઝૂલો ઝૂલો રે, એ ઝૂલો ઝૂલો રે, ઝૂલો ઝૂલો રે, ઝૂલો ઝૂલો રે, ઝૂલો ઝૂલો રે, એ ઝૂલો ઝૂલો રે હરિવર હિંડોળે, ઝૂલો ઝૂલો રે હરિવર હિંડોળે, ઝૂલો ઝૂલો રે હરિવર હિંડોળે, ઝૂલો ઝૂલો રે હરિવર હિંડોળે. મેરે ખેરા કો નેણાની કોરે, મેરે ખેરા કો નેણાની
હિંડોળાયા ગીરો ભીગાવું ઘણે રહેતે હું ઝુલાવું હિંડોળાયા ગીરો ભીગાવું હિંડોળાયા ગીરો ભીગાવું જોઈ જોઈ તમને રાજી થાઓ 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 રાજી થાઓ ઝૂલો ઝૂલો રે 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 હરિવરે હીરો રે ઝૂલો ઝૂલો રે હરિવરે હીરો રે એક હાથમાં દોરી છે માની આંખ દીકરાના ચહેરા તરફ છે દાદા જતન કરી માતા ઝુલાવે દાદા જતન કરી ઝુલાવે દાદા જતન કરી માતા ઝુલાવે જતન કરી માતા ઝુલાવે મેણા ભરીને થાય નિરખી નિહાર મેળા ભરીને થાય નિરખી નિહાર ઓઢા પારણીએ ભક્તિ હોલા ઓઢા પારણીએ ભક્તિ હોલા રેશમ દોરી ઘરમાં લઈને ઝુલાવું ખમા ખમા કહીને ઝુલાવું ખમા ખમા કહીને રેશમ દોરી ઘરમાં લઈને ઝુલાવું ખમા ખમા કહીને ઝુલાવું ખમા ખમા કહીને જો મુખડું હારણિયા લઈને જો મુખડું વારણિયા લઈને જો મુખડું હારણિયા લઈને જો મુખડું વારણિયા લઈને વારણિયા લઈને ઝૂલો ઝૂલો રે 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 હરિવરે હીરો રે ઝૂલો ઝૂલો રે હરિવરે હીરો રે મુખ માતા નિરખે વારે વારે મુખ માતા નિરખે મોરા રૂડા છે ગીરધારી નગા ઘોરા રૂડા છે ગીરધારી નગા પારણીએ ભક્તિ હોલા તોરા પારણીએ ભક્તિ હોલા સોના રૂપાના શોભે રૂડા રમકડા સોના રૂપાના સવે ગામની બહેનો ગામના પુરુષો એટલા રમકડા લાવ્યા ભગવાનને રમવા માટે રમકડાઓનો ઢગલો કરવામાં આવે સોના રૂપાના શોભે રૂડા રમકડા સોના રૂપાના સવે મેં નાખો પદ મોર ઢેલો મરા પોપટ મોર
બાલપ્રભુને પોઢાડવામાં આવ્યા છે. વિશ્વકર્મા પારણો લઈ આવ્યા છે બનાવીને. સોનાનું તો એ પારણો હતું, સોનું જડવામાં આવેલું. ક્યાં ગયું એ પારણું? એ ભગવાન મોટા થયા ને એટલે અદ્રશ્ય થઈ ગયું. આ બધી વાતો બિલકુલ સાચી છે. ઘણીવાર ઘણી બધી વાતો મેં પહેલા જ કહ્યું, આપણને એમ લાગે કે ખરું ઝીકમ ઝીક કર્યું છે, પણ સંતોએ, શાસ્ત્રકારોએ, ગ્રંથકર્તાઓએ જે કંઈ લખ્યું એ બહુ સત્ય છે. આપણને ન મનાઈને એવી ઘટનાઓ થાય. હમણાં થોડા દિવસ પહેલા ઘનશ્યામભાઈ ખાંધલી વાળાએ અનુભવેલી ને કહેલી વાત. મોત કેવું છે આપણને ન મનાય એવું છે. એક ભાઈ ક્યાંક ચોટીલા જતા હતા માતાજીના દર્શને, એમના પરિવારના, એમના સંબંધી જ હતા. એટલે રોડ ઉપર ગાડી ઉભી રાખી, ત્યાંથી 20 ફૂટ દૂર, ગાડીથી 20 ફૂટ દૂર ભાઈ પેશાબ પાણી કરવા ગયા. એનું મોત એવું ભમતું હતું, આકાશમાં સમડી ઉડીને જતી હતી ને સમડીએ સાપને ઝાલેલો.